બોટાદમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું છે। ગણેશ મહોત્સવ આગામી તહેવારોને લઈને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। એસપી ડીવાયએસપી એલસીબી એસઓજી પીઆઈ પીએસઆઈ 125 જવાનો દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું। અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોને એસપી ની કડક ચેતવણી। કોમ્બિંગમાં કેટલાક સ્થળોએથી દારૂ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી। બોટાદ પોલીસ દ્વારા અસામાજિક તત્વોને કડક મેસેજ આપ્યો। અને બોટાદ ટાઉન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારો જે છે કે જે અસામાજિક તત્વો હોય એ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ સમગ્ર વિસ્તારમાં એક પ્રકારનું કોમ્બિંગ કરવામાં આવે છે। કોમ્બિંગ કરી અને પોલીસ દ્વારા ખૂબ અસરકારક કામગીરી કરવામાં આવે છે। આ કામગીરીનો મુખ્ય હેતુ એ છે કે બોટાદની જે ટાઉનની જે શાંતિપ્રિય પ્રજા છે, જે લોકો કાયદાનું ખરેખર પાલન કરે છે એવા લોકો છે, આવા લોકોને કોઈ અસામાજિક તત્વો રંજાડતા હોય, કોઈ નાના મોટા ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો કોઈ હેરાન કરતા હોય તો એક પોલીસ દ્વારા આ શાંતિપ્રિય પ્રજાને એક ચોખ્ખો સંદેશ આપવામાં પ્રયત્ન કરવામાં આવેલો છે કે પોલીસ છે ખરા અર્થમાં એક પ્રજાનો મિત્ર છે અને આ તમામ લોકોને, નાગરિકોને એક સુરક્ષિત વાતાવરણ મળી રહે અને તમામ લોકો આવનારા હાલના ગણેશ ઉત્સવ સહિતના આવનારા તમામ જે તહેવારો છે એ લોકો એક ખૂબ સાથે શાંતિપ્રિય રીતે એક સુરક્ષિત વાતાવરણમાં તમામ લોકો ઉજવી શકે એ પ્રકારનો એક કડક સંદેશ એક પોલીસ દ્વારા કરવામાં આવેલું છે।